હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો તમે બધા મજામાં જશે. માથું ઓળાયું નથી, જવાનું માંડવે. હવે નાયો સૌ બપોરે. આજ માંડવે જવાનું, માતાજીના માંડવે જાવી, માંડવે મળવી, પછી જાવી માંડવે. હાલો માંડવે જઈને મળશું. જય માતાજી લખી નાખજો. અમારા ધમાડોન જોઈ લો, ધમાડોન. મારે સાંભળે મારો વીર વાસકે ખેતલો આવતી મને મારી ભાગલાની ગાડી ચાપુર મારો ધાર મારી થાંભવાળી ગાડી કાઢી ખોટવાનો વધારો મારી ભાગવાની ગાડી તો દેશની ગાડીમાં યોજા વિદેશની ગાડીમાં યોજા હિસાબ લે પાછી હું આવું ને એવું થવાની ઘણી
મારે
ખોડિયાના સામું બોલો બા કદાચ મારા જેમથી બુઆ ભોળે પોતાની હુતો જગાડો તમને પાડો ખાલ એટલું કરતા સામુને નો છોડતા સામું તમને હાલ કરતે એ તમે જેમથી બુઆને કોઈ નતું ને પછી ભગવાનની માલમાં જેમથી બુઆને આલકી માલમાં ડર એ ડર આહોરાની ધાર પડીને મારી જેમથી બુઆના એ ભગવાનની માલમાં આકાશ વાળે ખમા મારા દીકરા રાજા કરણી રામને ભગવાન ભાઈ એ ભાઈ તમારે ભાવના જીવન ગરણ લોકો માલી મને જામુન લાગશે કાઠો આવું કદાચ તમે એક દર માટે જામુને કરો તો ફેર બાપ હે બાપ કદાચ જલ્દી ગોમન જામુને એક દર બોલે બાપ કદાચ મારી વસ્તીને હામે ગહરેલો થાય થવાની વાતું ન માની રહું ને તો દુનિયાની બાલમાં જલ્દી ગો મારી સામે જલ્દી ગો મારી સામે
ખોટું હોય ખોટી પાડી મને કાળા માથાના જતી માનો હવે માં ખોરીએ કીધું તો કે હવે મારી ઉંમર નીકળી આ દુનિયાની માર્ગો મામાની બાજુની ખોરીયા ઘરતીની માર્ગો બોલે પછી થોડો બોલવા એટલે ઉંમર ને કોરો પાછી મારી ઉંમર ને પરમાર ખોરીયા ને એવું કે માં અરે મારી બાબાની ખોરીયા ખબર માં તારી દુનિયા છે ધન છે દોલત છે માલ છે મિલકત છે પણ ખાનારો ખોરીયા કોઈ નથી મારા ખોરિયાને મુખની મારી પાસે નવા દેવા ગયા કોણ એ હુમાને પતાવું બાવળિયાની ખોરિયા બોલો બાપ ખોરિયા બોલો બાપ કદાચ 9 મહિના 10 દી દીકરો લઉં તો માંગે હું બાવળિયાની ખોરિયા બોલી દઉં બાપ કદી હુમાને પરમા મારી ખોરિયાને છપ્પો હવે ખબરમાં એ પતાલ માટે 5 વર્ષ થઈ ગયા છે વિડિયોના વાળા આવે છે બાવળિયાની ખોરિયા હવે દીકરો હોય ભાઈ જેથી મારી ખોરિયાનું ફરાની વાત પર ભૂવાટો બોલાવે ખમા મારી હુમાન એ ઉમર મારા માથાનો માનવી તો હું તો દેવ શક્તિ સભા હું કવિ કરી કુમાર કદાચ આપી 9 મહિના જો દેવની દૂધના સતત જો દીકરો ન લઉં ને એ મોટો ભવાની ખોરિયા ભવાની ખોરિયા
આમાં જકાય પડે નહીં પણ મારી આવશે આવ્યો તો પેલા પેડિયા તો વાસી હમણાં મેં ખેતનો ये माटी को ना लमड़ा खड़ोगड़ी वाली भाटी कर भेड़िया वाली डोलिया टेबल वाली माटी को मां आना नाज विसरंगा ने माने सखी हमारा आंगन आज गमसन वर्षा में तरकिया कामना आंगन आज मारी भगवती नो नवरंगो मांडવો અને બાવળિયા પરિવાર દ્વારા આયોજિત ભરેલો હતો ये देवता ने बोलायो पेला मारो वीर भाई नो આગેવાન વીર ખેતલો હતો અને જેથી ભુજિયા તો મને માથેથી ધીને મારો આયુ નો આગેવાન વીર ખેતલો હવે પણ કેવો હવે બાપ मारो खेतनो बानो राजा मारो खेतनो बानो राजा रे राजा भगवान करो धरती माथा हे मारी शक्ति ની જમણી ભુજાની મારી પાસે બાબરા ભૂતને પ્રગટ કરું એનો ઘોડો બનાવીને માથે અસવાર થઈ જા બાપ અરે કદાચ મારી જમણની શક્તિનું નામ લઈને આવ્યો તો 2300 ગામનો ધણી નો બનાવલે એ તો હું જમણની આજ્ઞા કરી શકાય ન હતો
ભાઈ ક્યાં ગઈ મારી ગાંડું ભુવાનું ગાંડું ધર્મ કાલિકા પણ એ કહેવાય સોને સળગાર સજી સૂર્ય નામે જાગુ પાડે એવું કાલિકાએ રૂપ ધારણ કર્યું સામાન્યના છોકરી મારી પાસે ઘરને રમવા દુસરી બાપ એ સાત આ બાજુ ભાવનો બધાય રાજા નશાની મારી પાસે બોલી ગયો અને સામાન્યના છોકરી મારી પાસે આવી અને ગઢપાવાની કાલિકાનો શેડો જાણ્યો તેની મારી કાલિકા એમ રહેવા દે માતા એ કદાચ કૈલાસનો અધિપતિ ઘોડીઓ રાત રહ્યો ને એ મને ઓળખવાની મારી પાસે ભૂલી ખાઈ ગયો તો એક કાળા માથાનો માનવી છો બાપ અને સદા પાવાનો બધાય રાજા મહિનો નહીં તેની મારી ગઢપાવાની કાલિકા એમ કે રહેવા દે બધાય એમ કે રહેવા દે બધાય એ રાજા કદાચ ધરતીની માથે સાપાનેના સોપની મારી પાસે આવીને મારી જોગીના શેડના લયા રે બાપ જોગીના શેડના લયા રે બાપ રાજા કરણની વેળા થાય અને અમદાવાદની બજારની મારી પાસે મામદસો કિલોમીટર તારી પાવાની માથે સડાઈ કરે અને કદાચ જો તારા પાવન ભાગીને ભૂકો ન કરું ને એ તો જે ગઢ પાવાની કાળિકા નો દુનિયાની માલિકો બધાયના પડતા હશે એ સમજી ના તમે હું કાલિકા એક ટપોરો મારું છું એક ટપોરો મારું છું જગતની માલિકો બધાયના પડતા હશે વિકીભાઈ કોકને કઈમાં હે વિકીભાઈ કોકને કઈમાં પડી હોય એ ફટાકડીનો પાવર હોય કોકને રાજકારણનો પાવર હોય પણ આ મારું સમજી લો રે એને તો મારી કાલિકાનો પાવર છે મારી કાલિકાનો પાવર છે એ મારા સમજી લો દુનિયાની માલિકો હાલો ના જગતની માલિકો હાલો ના બાપની માલિકો હાલો પણ કદાક્ષન સમજેના કોઈ દુશ્મન મારી કરતા આવે કોઈ ફટાકડી વાળાને કોઈ ફોન નથી કરવાનો પણ કદાચ જો મને કાળી એક ટપોરો માર અને જો વગાર ફટાકા ન કરું ને એ બધું જગતની માલિકો કાળી
સમજીના દુનિયાની મારી કરતો કારિકા ગામના સીમાડા લઈને શેઠું એ તો તારી બાપની કેવી કારિકાને ખોટ લાગે બાપુ હું તો ગઢ પાવાની કાયકા બોલું મારી કાયકાના કયામાં રેજો રેજો એ મારા ગાંડુ મુવા એ મારા સોજી મુવા એ મારા સોજી મુવા એ મારા સોજી મુવા મારા ના થાતા નહીં બાપ મારી કાયકાના થઈને રેજો કદાચ ધરતીની માથે જો ખમાની મારવા ખોટું ગળવા દઉં ને તો ભાષા ગાળાના જોવું જાણવે રજિયાની કાયકા નો કહેવાય બાપ રજિયાની કાયકા નો કહેવાય બાપ એ લોકો નહીં બાપ કદાચ ધરતીની માથે મારું ધરતિયા પરિવાર એ કદાચ વિદેશની માટે હાથે વીરતું હોય કદાચ દેશની મારી પાસે વીરતું હોય વિદેશની મહાકાળી માતા કી જય ये परमाणु મારી સુભોને તને મનાવું હે મારા મોટા રામા મારી સુહોરી એક બીજેથી આધાર કેવાય આધાર મારી દોઈને વેળાનો ધણી બની જાગે
હે મારા ભોવા દુનિયાની માલિકો સિંહોની કહું એકલા ડગલા ભરતો જા બાપ, ડગલા ભરતો જા બાપ. એ જો જગતની માલિકો હું કહું એકલા ડગલા ભર, ડગલા ભર. અને જો કદાચ કર્મો કાંટો લાગવા દઉં ને એ તો જગતની માલિકો તારી સિંહોની નો કહેવાય બાપો, સિંહોની નો કહેવાય બાપો. પણ મારી ભૂઠા માણસ ને મારી સામુના જેથી ભોજન કરાવતી ખડકડી ખાખરા પથરાનો નહીં પાર વગર દીવે લાડુ કરે આવડો મોટો દેવકો કંટાળમાં સાહેબ માં જગદંબા આપણે ઘણા માણસોને પૂછ્યું કે માં સામુંડા ક્યાં બેઠી છે એટલે એમ કે સોટીલાની મારી પાસે બેઠી છે. બીજા માણસને પૂછો સામુંડા ક્યાં બેઠી છે એટલે એમ કે ઉષાની કોટડાની માથે બેઠી છે. ત્રીજા માણસને પૂછો એટલે એમ કે મેસોદ નગરીની મારી પાસે બેઠી છે. બાપ અસલમાં માં જગદંબા ક્યાં બેઠી છે? રાજસ્થાનની ધીંગી ધરતીની માથે હોંડણ મેળ નામનો ડુંગરો અને એ હુંડા ડુંગરની માથે મારી સામુંડા હુતી છે. બાપ આ મોતી લોકની માથે જયારે મહિષાસુર નામના દાનવનો હાહાકાર મચી ગયો, માણસના પશુ પંખીના ભોજન કરવા મળી ગયો. બાપ
તેથી કોઈ પંચમીઓ રાવણ જેવું જોગી દશરથભાઈ જેવો આ હાથમાં ડમરડાક નહીં અને ઈ માં જગદંબા સામુંડા જગાડવા ખોડા ડુંગરની માથે જાય માં જગદંબા સામુંડા જાગી દેવા સામુંડા જાગી દેવા અને ઈ માં જગદંબા સામુંડા જાગી જાય આંખના પલા ખુલી જાય માતાજીના જે કેસ હતા ને વાળ હતા ને છૂટા થઈ જાય ધરતીના હાથ પાટા સીરી અને શેષનાથની ફળીની માથે મારી સામુંડા વાળ હતા મિત્રો વાળ હતા મિત્રો અને સાહેબ આવું માતાજીનો માંડવો છે એટલે કહી દઉં કે આપણું કુટુંબ હોય ને વર્ષે એકવાર માતાજીના નિવેદ થાય 4 ભાઈ હોય ને તો એમાંથી 3 ભાગ દે ચોથો ભાઈ એમ કે હું નહીં દઉં પણ હે મૂર્ખા કદાચ તું માતાજીના કામની મારી પાસે ભાગ ન દે તો માતાજી કઈ ભૂજી નો ને બાપ ભૂજી નો ને બાપ હું તો અહીંથી એટલું કહું છું કે માતાજી આપણી લાપસી જમનાર નથી હો ભાઈ આપણે એ તો એક આપણો મનનો વિશ્વાસ છે કે માતાજીએ જમી લીધું કદાચ 999 ભેહાને જો પોતાની જમણી દાઢમાં રાખીને સાજી જાતી હોય ને તો એ આપણી લાપસીથી એક તાણી લાપસીથી નો ધરાય બાબો લાપસીથી નો ધરાય બાબો એ અહીંયા મારો બબલો મહિષાસુર નામના દૈત્યને મારવા માટે માતાજી એમ હથેળી લાંબી કરી અને આખા સમુદ્રને જો શોષી ગયો ને આખા સમુદ્રને પી ગઈ હોય એ આપણી લાપસીથી કોઈ દી નો ધરાય હો ભાઈ એ આપણા મનનો એક વિશ્વાસ છે બાપ પણ કદાચ ધરતીની માથે સારું એમ કે કદાચ મારા દીકરા એ કદાચ ધરતીની માથે મારા વડવાએ કદાચ 5 આંગળીના ટેરવે ગુગળના ગાંઠીએ તેલના ત્રસ કે કદાચ મારા સામુંડને કદાચ જમાડી હોય કદાચ એની ભક્તિ કરી હોય બાપ દાદા બાપ કદાચ કોઈ મારા હાથ નદીના વડવાએ કદાચ મારી સામુંડની ભક્તિ કરી હોય અને કદાચ મારી સામુંડનો થઈ જાય ને મારું કુટુંબ કદાચ મારા એક માળાના મોતી બની જાય અને મારા સામુંડના કયામાં હાલ્યા જાય અને કદાચ જો એનો વડવો સરગની માલિકા જેના સામૈયા થાય જો સામુંડ કાંઈ જ દેવા ન આવું ને એ તો ધરતીની માથે હું સોરીલાના ડુંગરની કોઈ દી ખોટું ના હોય કોઈ દી ખોટું ના હોય અને મગે ઈમાં ખોડિયાર જદી આપતી પણ મને ખોટી પાડી કાળા માથાના દેતી માનવી હે મારી સુમરદે પરમાર દુનિયાની માલિકો તારે દીકરો નથી ને બાપ હે સુમરદે પરમાર દુનિયાની માલિકો ખોડિયાર જો ખોળાનો ખોદનાર નો આવો તો ધરતી માથે મને ખોડિયાર ને ખોજ લાગે બાપ ખોડિયાર ને ખોજ લાગે હે મારી સુમરદે દીકરી આ મારું ખોડિયાર નું નામનું 8,000 નું વસન હાલે અને 9 મહિને અને 13 દિવસ જો દૂધના સતર જેવો દીકરો નો આપું ને એ તમે જગતની માલિકો તારી બાપની ગાડી ખોડી આવવા કહેવાય
મારી નાગના કઈડા હારા કરી દીધી વિદાય પણ મારી હોગલ મુખી મેલડી ના કઈડા માટે જગલું સતરવાનો દો એ સાત જમવાની માલિકો મારી મેલડી ના ગુનાની માલિકો આવી જાય કદાચ મારા મેલડી ના ગુનાની માલિકો આવે અને હવા વેચીને નાગણી બનવું અને જો ડાબા પગે બટકો ભરું અને જો જમણો પગ પડવા દઉં ને એ તો જગતની માલિકો મને મેલડીને ખોટ લાગે બાપો શિહોરી માતાજીને રમાડ્યા સાવણ માતાજીને રમાડ્યા શક્તિ માતાજીને રમાડ્યા પણ મારો એક 12 બેગનો ધણી રામાપીર બાપા ભગવાન કઈ આ બાજુ સામે બી આવો આજ મારો 12 બેગનો ધણી રમવા આવ્યો અને મારા 12 બેગના ધણીને યાદ કરતા હોય ત્યારે હે રામા 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 હો હે રામા રમદાના ધણી તમે પોકરણ ગઢના પીર અને હરજી સુણતા વેલા પધારજો મારા વિરમ દે બનાવી એ તાર બીજલો ધણી એ મારવાડની બાઈ મેલા ગેલા લોગડા ફેર્યા હોય ને એક કાલમાલ પરવીનભાઈ એક મંદિરના તાલ વગર મારા 12 બીજના ધણીને યાદ કરતી હોય ત્યારે એ હેલો મારો સમુદાય એ હેલો મારો સમુદાય એ તમે નો ગાના ગાતા હો એ હુકમ કરો તો પીરો હાથ લાગ્યો ભાઈ મારો મારો યલો અરે મારો યલો તમ સુની જાવ રાજા
પાછો બદલાઈ મારો હેલો એ હા મારો હેલો તોડી નામ તારી કે ઓય હોઈ દે કઈ દે ને અલા કઈ દે ને અલા કઈ દે ને ફોન સ્ટેજમાં એને તમારો ગળનો પાછો કઈ દે ને ये तुमने रामदेव परनावे तुमने ही जो पीर परनावे तुम्हें परनो बाती हरती परनो बाती हरया देनी वाया मारो 12 बीज नो धणी एवो बाप લીલુડા ઘોડાની માથે અસવાર થઈ અને ઈ મારો 12 બીજનો ધણી આવ્યો ત્યારે અને અત્યારે મારો બાપલો રામા મંડળનું એટલું માયકમ છે હો ભાઈ હા જેટલું માતાજીના માંડવાનું સંતવાણીનું જેટલું માયકમ છે ને એટલું રામા મંડળનું માયકમ છે ભાઈ આટલામાં આટો મારો ને એટલે 5-10 રામા મંડળ રમતા હોય ભાઈ એટલે મારો 12 બીજના ધણીનો પ્રતાપ છે ભાઈ હો અને તેથી મારો 12 બીજનો ધણી આવતો જેના લીલુડા નેજા કદાચ ધરતીની માથે કોઈ દુઃખ પડી ગયું દુઃખની વેળા પડી ગઈ ને એ સાહેબ કદાચ મારા નામનું મંડળ કદાચ નામ લઈને આલ્યા જાય અને કદાચ ધરતીની માથે મારી ધર્મની ધજા લહેરાવી ન દઉં તો તું ધરતીની માથે 12 બીજનો ધણી નો કહેવાય બાપ અને જેથી મારો 12 બીજનો ધણી આવે પણ કહેવાય એ લીલા પીળા તારા નેજા ફરકે લીલા પીળા તારા નેજા ફરકે લીલા પીળા તારા નેજા ફરકે લીલા દિન પાતે બતાવો ધણી નવો ગાના રામદે લીલા પીળા તારા નેજા ફરકે લીલા પીળા તારા નેજા ફરકે ફરકે લીલા પીળા તારા નેજા ફરકે લીલા પીળા તારા નેજા ફરકે જય રાખે લીલા નેજે પાટે પધારો મારા રામ રામ રામ
આવજો. રામા પીરની જય. તો હવે એનડીવીસી બ્લોકને માતાજીનો માંડવો કેવો તમને લાગ્યો કોમેન્ટમાં બતાવી દેજો. અને નવા વિડીયોમાં હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પછી મળીએ કાલ નવા બ્લોગમાં. હું તો ક્યારેક બનાવું બ્લોગ, બહુ બનાવતો નથી. પછી મળીએ નવા બ્લોગમાં. જય માતાજી, બાય.